છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તા ફરતા આરોપીને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એરુ ગામેથી ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફરલો સ્કોડ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુના કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના અને રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ શ્રી નાઓને સૂચના કરેલ। જે અનુસંધાને પેરોલ ફરલો સ્કોડના જે.ડી. રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમી હકીકત અને ટેકનિકલ સોર્સના આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનાના કામે છેલ્લા 9 માસથી નાસ્તા ફરતા આરોપીને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એરુ ગામેથી ભોગ બનનાર સગીરા સાથે મળી આવતા સગીરાનો કબજો સંભાળી લઈ તથા આરોપી રવિ ઉર્ફે રવલો સુરતનભાઈ ધાણોક રહેવાસી છોટાઉદેપુર ટાઉન રજપૂત ફળિયાની પાછળ વાલિયા ફળિયા તાલુકા જિલ્લા છોટાઉદેપુરને ઉક્ત રોગ ગુનાના કામે CRPC 41(1) મુજબ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।